કઈ કહું તો મને મારતો હતો, એટલે જ હું કંટાળીને પપ્પા સાથે અહીં એમના ઘરે રહેવા આવી ગઈ. ઓ સો સેડ વર્ષાબેન. પ્લીઝ તમે ટેન્શન ના લેશો, આદિ આવી જશે. પપ્પા તમે જમી લો, પછી મારે તમારી સાથે એક વાત કરવી છે. ઠીક છે. હું અંદર આવી શકું ક્યારે બેટા? અરે પપ્પા, કમ ઇન કમ ઇન. શું તમે પણ પપ્પા, આ ઘર તમારું જ છે, મને પૂછીને આવવાની શું જરૂર હતી? હા હા, પણ તે દિવસે તે કહ્યું ને કે ઘરમાં બધા અનુશાસનથી રહેવાનું, એટલે દરવાજો નોક કરીને આવ્યો. ઓકે ઓકે, બોલો. બેટા, તે મને મળવા માટે બોલાવ્યો, કોઈ અગત્યનું કામ હતું? પપ્પા, જ્યારે મને કામ હોય છે ને ત્યારે તમે ઘરમાં હોતા જ નથી. અરે બેટા, એમાં વાત એમ છે ને કે મારા મિત્રોને ખબર પડવી જોઈએ ને કે હવે મારી ઢીંગલી કરોડપતિ બની ગઈ છે, કરોડપતિ. હા. અચ્છા, એટલે પાર્ટી શાર્ટી એમ? અરે નાના બેટા, એવું કઈ નહીં. હા, તો ફક્ત મિત્રો સાથે ખાવાનું અને મોજ મસ્તી કરવાની, બસ. હા, પણ તારે કામ હોય ને ત્યારે મને ફોન કરી દેવાનો, હું તારા માટે બધું કામ છોડીને આવી જઈશ. ધેટ્સ ગ્રેટ પપ્પા. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. આવતીકાલે મારે તમારું એક ઇમ્પોર્ટન્ટ કામ છે, અને આ કામ ફક્ત તમે જ કરી શકો છો, એટલે આવતીકાલે ક્યાંય પણ નથી જવાનું મને પૂછ્યા વગર. ઓકે? અરે બેટા, તારા માટે હું ગમે તે કરી શકું છું. પણ તને વાંધો ના હોય તો હું જાણી શકું એ કામ શું છે? તે સવાર પડશે ને પપ્પા, આવતીકાલે સવારે તમને આપોઆપ સમજાઈ જશે. એ વાત પણ સાચી છે. આ આદિ ક્યાં જતો રહ્યો છે એની તપાસ કરવી પડશે. તમે ટેન્શન ના લેશો, ઇન્સ્પેક્ટર એને શોધી કાઢશે. અત્યારે તમે જઈને શાંતિથી સૂઈ જાઓ. આવતીકાલે સવારે મળીએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ બેટા. ગુડ નાઇટ. બા, મારા આદિનો હજી સુધી કોઈ જ પત્તો નથી. બા, મારો આદિનો કોઈ જ પત્તો નથી. વર્ષા, થોડીક તો ધીરજ રાખ. આ પોલીસવાળા સાહેબે કીધું છે ને કે શોધી કાઢશે તારા આદિને. બા, મારી ધીરજ ઘટી રહી છે. બા, હેલો, શું મારો આદિ હોસ્ટેલમાં પાછો આવી ગયો છે? બા, પપ્પા, મારો આદિ હોસ્ટેલમાં પાછો આવી ગયો છે. પ્લીઝ 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 મને મારા આદિ જોડે વાત કરાવો ને. હા, હેલો હેલો આદિ બેટા, તું ક્યાં હતો બેટા? તું કેમ છે? તું ઠીક છે ને બેટા? તને કઈ થયું તો નથી ને બેટા? હા આદિ, તને ખબર છે અમને કેટલું ટેન્શન થઈ ગયું હતું? શું તને તારા પપ્પા લઈ ગયા હતા? શું એમણે તને એવું કહ્યું કે એમણે હોસ્ટેલમાં જણાવી દીધું છે? હે ભગવાન. આદિ જો બેટા, ફરી આવું ના કરતો. આ લોકો, આ સ્કૂલ વાળા ને આ હોસ્ટેલ વાળા તને કાઢી મૂકશે બેટા. આવું ના કરતો બેટા ફરી. અને આદિ બેટા, તું તારું ધ્યાન રાખજે મારા બેટા, અને ભણવામાં ધ્યાન રાખજે. હા બેટા, મૂક. બા, આદિ પાછો આવી ગયો. બા, ચાલો, સારું થયું. હા, કોનો ફોન છે? હેલો, કોણ?